તાજેતરમાં ગુજરાતના લોક કલાકારો વિધાનસભામાં ગૃહની કાર્યવાહી કેવી રીતે ચાલે છે અને લોકોના પ્રશ્નો ધારાસભ્ય કેવી રીતે ઉઠાવે છે તે જોવા માટે પહોંચ્યા હતા. કલાકારોનું વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે આ સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોર સહિતના અન્ય ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાના કારણે ઠાકોર સમાજની લાગણી દુભાઈ છે. ત્યારે વિક્રમ ઠાકોર સહિતના કલાકારો મામલે ભાજપ સરકાર વિરુદ્ધ પ્રતિક્રિયા આપતા પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હસમુખ સક્સેનાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે જાણી જોઈને ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ નહીં આપી આ સન્માન કાર્યક્રમથી દૂર રાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેઓ કોઈ કલાકાર રાજકીય પાર્ટીનો હોતો નથી, તેના માટે ભાજપ, કોંગ્રેસ કે અન્ય પાર્ટી એક સમાન હોય છે. ત્યારે ભાજપ સરકારે કલાકારો સાથે પણ વાલા દવાલાની નીતિ કરી હોવા કારણે તેઓએ આક્ષેપ કરી વિક્રમ ઠાકોર જેવા કલાકારોના અપમાન મામલે તેઓએ ભાજપ સરકારની ટીકા કરી હોવાનું જાણવા મળ્યું છે. વર્તમાનમાં એટલે કે હમણાં અગાઉ 2 દિવસ અગાઉ ગુજરાત સરકારે જે નામાંકિત કલાકારોને ભેગા મળીને જે સન્માન એવોર્ડ આપવામાં આવ્યો છે, તેમાં મને એવું લાગે છે કે જાણી જોઈને ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને સ્ટેજ ઉપર અથવા તો આમંત્રણ અથવા તો એમને સન્માન આપવામાં આવ્યું નથી કે એવોર્ડ આપવામાં આવ્યો નથી. આ ખરેખર ઠાકોર સમાજની બાદબાકી કરી, કારણ કે ઠાકોર સમાજની અંદર મોટા એવા નામાંકિત કલાકારો છે કે ગુજરાતમાં જે વિક્રમ ઠાકોર જેવા કલાકારો છે કે જેમનો મેરાવડો હોય, જેમના પ્રસંગો હોય, કે જેમનો કોયલ જેવો જેમનો કંઠ છે, જેમના હજારો લોકો ભીડ જો જેમને જોવા ઉમટી પડતી હોય એવા કલાકારને બાદબાકી કરી અને પૂરી ઠાકોર સમાજનું સરકારે અપમાન કર્યું હોય એવું મને લાગે છે. તો આના કારણે હું વર્તમાન ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની ઘોર નિંદા કરું છું કે આવો જડજડતો અન્યાય કોઈ કલાકાર સાથે ના થવો જોઈએ. કે કલાકાર કોઈ પક્ષનો નથી હોતો, નથી વિક્રમ ઠાકોર કોઈ ભાજપના માણસ કે નથી વિક્રમ ઠાકોર કોઈ કોંગ્રેસના માણસ. વિક્રમ ઠાકોર એક પોતાની કલાનો ઉપયોગ કરે છે, પણ જો ઠાકોર સમાજના કલાકારોને જે વાત કરવામાં આવે છે એ બહુ દુઃખની લાગણી છે. સમગ્ર ગુજરાતમાં સમગ્ર જગ્યાએ એકલા ઠાકોર સમાજમાં નહીં, તમામ સમાજની અંદર પણ બહુ દુઃખની લાગણી પેદા થઈ છે કે આ સરકારે બહુ અપમાન કર્યું છે. હસમુખ સક્સેના, પાટણ જિલ્લા કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટ ડિસ્ટ્રિક્ટ ચેરમેન.